નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ડૉક્ટર યથાર્થે આપઘાત કર્યો, બનેલ સત્ય ઘટના વિશે। સવારના 10 વાગ્યા હતા। હોસ્પિટલના તમામ ડૉક્ટરો કોફી રૂમમાં બેઠા હતા। કોફી રૂમ માત્ર કહેવા પૂરતો જ કોફી રૂમ હતો, કેમ કે એકાદ ચીલો ચાતરવાનો શોખ ધરાવનારને બાદ કરતા બાકીના બધા ડૉક્ટરો ચાના આશિકો હતા। એમાંય હું તો ચાનો જબરો સમર્થક અને કોફીનો કટ્ટર વિરોધી। ગરમા ગરમ કડક મીઠી ચાયની ચૂસકી ભરતા મેં સૂચન કર્યું, વશરામને કહીને 2-4 દિવસમાં આ રૂમની બહાર લટકતું પાટિયું ઉતરાવી લેવું જ છે। કોફી રૂમને બદલે ચાનો અડ્ડો એવું ચિતરેલું બોર્ડ મારી દેવું છે। તરત જ ડૉક્ટર યથાર્થ બોલી ઉઠ્યો, ડૉક્ટર ઠાકર, ભવિષ્યમાં તમે જરૂર ચાના ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનશો એવું મને દેખાઈ રહ્યું છે। વાય નોટ? કોઈ જાણીતી ટી કંપનીના મેનેજરના કાને વાત નાખો, હું તો તૈયાર જ છું, પણ સાથે એની જાહેરાતમાં કોફીનું કાળસ કાઢવાની કેસલાઇન પણ હોવી જરૂરી છે। મેં સોદો પાકો કરતા પહેલાં શરત મૂકી। ડૉક્ટરો હસી પડ્યા। મારી ચા ખતમ થવાની સાથે ટી બ્રેક પણ સમાપ્ત થયો। ડૉક્ટર નિમાવત સર્જિકલ આઉટડોરમાં જવા માટે ઊભા થયા। ડૉક્ટર માકડ ઓર્થોપેડિક વોર્ડની દિશામાં, ડૉક્ટર ટીલવા જનરલ ઓપીડી તરફ અને બાકીના બધા એમના ભાગે આવેલી ફરજ નિભાવવા ચાલ્યા ગયા। મારી ડ્યુટી ગાયનેક વિભાગમાં હતી અને ડૉક્ટર યથાર્થની ડ્યુટી બાળકોના વોર્ડમાં। સી યુ ધેન, ડૉક્ટર ઠાકર। યથાર્થે હાથમાં સ્ટેથોસ્કોપ રમાડતા મને ઉદ્દેશીને કહ્યું, પછી જમણી તરફના રસ્તે ફંટાઈ ગયા। મેં પણ સો લોંગ કહીને એને વિદાય આપી। બસ આ મારી અને ડૉક્ટર યથાર્થની વચ્ચે થયેલી અંતિમ વાતચીત હતી। સાંજે 6 વાગ્યે 2 પોલીસ કોન્સ્ટેબલ RMO અને ઓફિસમાં આવ્યા। ત્યાર પછી પૂરો ઘટનાક્રમ જાહેર થયો। શહેરથી દૂર વેરાન સ્થળે પુરાણી વાવની બાજુમાં એક વિશાળ વડના ઝાડની નીચે લાલ રંગની મારુતિ ફ્રન્ટી ગાડી મળી આવી હતી। પોલીસનું ધ્યાન તો ચેક 4 વાગ્યે દોરાવવામાં આવ્યું, પણ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન પ્રમાણે એ કાર ચેક સવારના 11 વાગ્યાથી ત્યાં પાર્ક થયેલી હતી। એ બારીઓના કાચ બંધ હતા। પોલીસે દરવાજો ખોલીને જોયું ત્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલો હેન્ડસમ યુવાન મૃત્યુ પામી ચૂક્યો હતો। પીઆઈ ઝાલા બાહોશ પોલીસ અધિકારી હતા। એમણે પહેલી જ નજરે મામલો પારખી લીધો। હાથ નીચેના હવાલદારને કહ્યું પણ ખરું, મરનાર કાં તો ડૉક્ટર હશે કાં કમ્પાઉન્ડર। એણે જાતે જ કોઈ દવાનું ઇન્જેક્શન ખાઈને આત્મહત્યા કરી લીધી છે। ડાબા હાથની નસમાં ભરાવેલી નીડલ સિરિંજ, બાજુની સીટ ઉપર પડેલી ઇન્જેક્શનની શીશી અને ચોક્કસપણે મૃત્યુ થાય જ એ મુજબ નક્કી કરાયેલો ડોઝ, આ બધું આ જ વાતનો સંકેત કરે છે। બાકીનું કામ હવાલદારે પૂરું કર્યું। કોન્સ્ટેબલ જેઠાભાઈ બારિયા ક્ષણવારમાં જેમ્સ બોન્ડ બની ગયા। લાશના પેન્ટના ખીચામાંથી પાકીટ અને પાકીટમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ શોધી કાઢ્યું। અંદરના અક્ષરો નાના હતા અને અંગ્રેજીમાં હતા। કોન્સ્ટેબલ જેઠુભાઈને મોટા મોટા પુરાવોમાં જ રસ પડે, આવી ઝીણી વાતમાં એમનું કામ નહીં। એણે લાયસન્સ ઝાલા સાહેબના હાથમાં મૂકી દીધું। લ્યો સાહેબ, વાંચો નામ, એટલે બાકીનો આખો કેસ હું ઉકેલી નાખું। સાહેબે નામ વાંચ્યું, ડૉક્ટર યથાર્થ માટલિયા, પણ કેસ ન ઉકેલી શકાયો। હા, મરનાનું પગેરું મળ્યું ખરું। એ પગેરાના
પગલે પગલે પોલીસવાળા હોસ્પિટલમાં આવી પહોંચ્યા. હવાલદાર જેઠુભાઈએ હકીકત આરંભી. મરનાર ઈસમ તમારી હોસ્પિટલના ડૉક્ટર હતા? એ આજે ફરજ ઉપર આવ્યા હતા? ક્યારે આવ્યા અને ક્યારે ગયા? માણસ તરીકે કેવા હતા? એમનું કોઈ કૌભાંડ? નર્સિંગ સ્ટાફ સાથે સંબંધો કેવા હતા? સાથી ડૉક્ટરોનું એમના વિશે શું માનવું છે? RMO પાસે આ બધા સવાલોના જવાબ ક્યાંથી હોય? એટલે એમણે તમામ ડૉક્ટરોને બોલાવી લીધા. અમારા બધાને ઉલટ તપાસમાંથી જે ઉત્તરોનો સરવાળો મળ્યો તે આવો હતો. ડૉક્ટર યથાર્થ માટલિયા એક ખુશમિજાજ અને મિલનસાર ડૉક્ટર હતા. અમારી બધાની સાથે એમના ઉષ્માપૂર્ણ સંબંધો હતા. નર્સ બહેનો સાથે માત્ર ખપ પૂરતા જ અને વ્યાવસાયિક સંબંધો. કોઈ લફરું નહીં, કોઈ કૌભાંડ નહીં. છેલ્લે એ અમારી સાથે ચા પીવાના સમયે સવારે 10 વાગ્યે બેઠા હતા. છેલ્લે એમને ડૉક્ટર ઠાકરે જોયા હતા. જેઠુ બોન્ડે હવે મને ઝાલ્યો. તમે જ એમને આપઘાત માટે ઉકસાવ્યા હશે. છેલ્લે તમારે મરનાર શખ્સ સાથે કઈ બાબતે બોલાચાલી થઈ હતી? બોલિવૂડનો જેમ્સ બોન્ડ તો સારો, આ દેશી બોન્ડ સાથે લમણાજી કરતા મારા કપાળે તો પરસેવો વળી ગયો. માંડ માંડ મેં આ વાત એના ગળા હેઠે ઉતારી કે ચા પીતા પીતા અમારી વચ્ચે હસી મજાક ચાલી હતી. પછી 2 જ મિનિટમાં અમે છૂટા પડી ગયા હતા. મારો અને ડૉક્ટર યથાર્થનો રસ્તો 6-1 ફીટ જેટલો સાથે હતો. પણ એ દરમિયાન અમારી વચ્ચે કોઈ વાતે બોલાચાલી થવાનો સવાલ જ ઊભો થયો ન હતો. એ સમયે ડૉક્ટર યથાર્થ તદ્દન સામાન્ય જણાતા હતા. એમના ચહેરા ઉપર ચિંતા કે તણાવના કોઈ જ ચિહ્નો દેખાતા ન હતા. એમણે તો મને સીયુ પણ કહ્યું હતું, મતલબ કે ફરીથી મળીશું એવો વાયદો પણ કર્યો હતો. જે માણસ તરત જ આત્મહત્યા કરવાનો હોય તે આટલી હદે નોર્મલ રહી શકે ખરો? હવાલદાર જેઠુભાઈએ શંકાની સોય હવે ડૉક્ટર યથાર્થના દાંપત્ય જીવન તરફ ઘુમાવી. ડૉક્ટર યથાર્થની પત્ની ખૂબ જ સુંદર હતી, પણ સામાન્ય ગૃહિણી હતી. એ નોકરી કરતી ન હતી. એનું નામ અવસરા. PI ઝાલા સાહેબે અવસરાને લેવા માટે જીપ મોકલી આપી. આદરપૂર્વક એને પોલીસ સ્ટેશનમાં બોલાવી થોડી પૂછપરછ કરી અને નિવેદન નોંધીને એને જવા દીધી. આ કસરત પણ પરિણામ શૂન્ય સાબિત થઈ ગયું. અવસરાના સ્ટેટમેન્ટ પ્રમાણે એમનું લગ્ન જીવન કોઈ પણ જાતની ઉબડખાબડ વગરનું સીધું અને સપાટ હતું. 5 વર્ષના લગ્ન જીવનથી એમને એક દીકરી થઈ હતી. પૈસે ટકે પણ બંને સુખી હતા. સુખી હતા એના કરતાં વધુ સંતોષી હતા. પોલીસની ફરજ પૂરી થઈ ગઈ. લાશનું પોસ્ટમોર્ટમ થયું. જે હોસ્પિટલમાં ડૉક્ટર યથાર્થ નોકરી કરતા હતા એ જ હોસ્પિટલમાં એમની લાશની ચીરફાડ થઈ. પછી મૃત્યુનું કારણ એ ખાનામાં વધારે પડતા ઇન્સ્યુલિનનો ડોઝ લઈને કરવામાં આવેલી આત્મહત્યા. એવી નોંધ સાથે કેસ ફાઇલ થઈ ગયો. પણ પોલીસ જેટલી સરળ હોય છે એટલી સરળ પ્રજા નથી હોતી. બીજા જ દિવસથી વાત ફેલાવા માંડી. ડૉક્ટર યથાર્થના મોતનું કારણ એમની પત્નીનો સ્વભાવ છે. બંને વચ્ચે જરા પણ મનમેળ ન હતો. રોજ ઝઘડાઓ થતા હતા. ડૉક્ટરની પત્નીનું ચારિત્ર્ય જરાક, આ અધૂરું છોડાયેલું વાક્ય દરેક જણ પોતાની રીતે જ પૂરું કરી લેતું હતું. આગ વિના ધુમાડો ક્યાંથી ઉઠે એ ન્યાયે અમને સૌને પણ લાગ્યું કે વાત સાચી જ હશે. અવસરા હતી પણ ખૂબસૂરત
અત્યંત રૂપાળી સ્ત્રીઓનું સાહિત્ય હંમેશા ચર્ચાનો મુદ્દો બનતું જ હોય છે. ધીમે ધીમે આ વાત આખા શહેરમાં પ્રસરી ગઈ અને પછી એક દિવસ અચાનક સમાચાર મળ્યા કે ડૉક્ટર યથાર્થની વિધવા પત્ની ગુમ થઈ ગઈ છે. પટ્ટાવાળો ખબર લઈ આવ્યો. એના પિયરમાં નથી ગઈ. સાસુ સસરા ગામડે રહે છે. એમની પાસે પણ નથી ગઈ. નાસી ગઈ હશે એના કોઈ પ્રેમીની સાથે. બિચારા ડૉક્ટર માટલિયા સાહેબે એમને એમ કારણ વિના તો આપઘાત નહીં જ કર્યો હોય ને. અઠવાડિયાની ચર્ચા નિંદા કુલથી પછી લોકોએ પણ કેસને ફાઇલ કરી દીધો. એક દાયકા કરતાંય વધારે સમય વીતી ગયો. મારે કોઈક કામ સબબ મુંબઈ જવાનું થયું. ત્યાં જેવો હું ટેક્સીમાંથી ઉતર્યો એવી જ મારી નજર એક 35 વર્ષની અનુપમ જીવંત શિલ્પાકૃતિ ઉપર પડી ગઈ. મારા મોંએથી અવસરા નામ સરી પડ્યું. કોણ અવસરા? એ ચમકીને ઊભી રહી ગઈ. મેં કરેલું સંબોધન મને પોતાને જ તોછડું લાગ્યું એટલે સુધારી લીધું. અવસરા ભાભી તો નહીં? અમે 5-7 વાર મળેલા હતા, એ પણ ઘનિષ્ઠ રીતે. આથી એને પણ મારી ઓળખાણ પડવામાં વાર ન લાગી. એ ફિક્કું હસી. ભાભી નહીં કહો તો પણ ચાલશે. હવે જ્યાં તમારા મિત્ર જ નથી રહ્યા ત્યાં. અમે ટ્રાફિકની ભીડમાંથી તરીને ફૂટપાથ ઉપર શાંત જગ્યાએ ગોઠવાઈ ગયા. અવસરા, આટલા વર્ષે સાચું બોલી શકશો? ખરેખર તમારી અને યથાર્થની વચ્ચે કેવા સંબંધો હતા? તમારે કોની સાથે? આટલા વર્ષો પછી એની આંખોમાં નમી છવાઈ ગઈ. મારે કોઈ પરાયા પુરુષ જોડે વાત કરવાનોય સંબંધ ન હતો. યથાર્થ અને હું ખૂબ જ સુખી હતા. તમને ખબર છે, યથાર્થને ડર્ટી પેસિવ સાયકોસિસ નામની બીમારી હતી. લગ્ન પહેલાં પણ એમણે 2 વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મેં લગ્ન કર્યા. એમને ઉત્કટ પ્રેમ આપ્યો, લાગણી આપી. એને કારણે તો એ 5 વર્ષ જીવી ગયા. એ દિવસે દેખીતા એક પણ કારણ વગર એમણે સ્યુસાઇડ કરી લીધો. છેલ્લે તો તમે જ હતા ને એમની સાથે? તમને એમના વાણી વર્તનમાં દેખાયું હતું કશું? જે કંઈ કારણ હતું એ એમની અંદરની હતાશા સિવાય કશું જ નહોતું. પણ તો પછી તમે શા માટે ખુલાસો આપ્યા વગર અલોપ થઈ ગયા? તો બીજું શું કરું? સમાજે મને કારણ વિના કાતિલ ઠેરવી દીધી. એકાદ વિકૃત માણસે અફવા ફેલાવી અને બધાએ માની લીધી. મારા સાસુ સસરા પણ મને નફરત કરવા લાગ્યા. ખુલાસો આપવો એ મને બચાવ કરતા જેવું શરમજનક લાગ્યું. હું મુંબઈ ચાલી આવી. સાયન્સ ગ્રેજ્યુએશન હતી. નોકરી મળી ગઈ. મારી કોલેજ કાળની 3 સહેલીઓએ મને સાચવી લીધી છે. જીવી રહી છું અને યથાર્થે આપેલી નિશાનીને ઉછેરી રહી છું. બીજા લગ્ન નથી કર્યા. જો પ્રેમ એક જ વાર થઈ શકતો હોય તો લગ્ન બીજી વાર શી રીતે કરી શકાય? તમે ખુલાસાનું પૂછતા હતા ને? જાઓ, તમારા પંચાયતીયા સમાજને કહી દેજો મેં બીજા લગ્ન નથી કર્યા. એ જ મારો ખુલાસો છે. આંખોમાં યથાર્થની છબી ઝલમલી રહી હતી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.